નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પરિક્રમાનો અત્યંત મહિમા છે। આ પરિક્રમાનું ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે। આ એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે। દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદના ચક્રતીર્થ ઘાટ પાસે કઠોર તપસ્યા કરતા દુર્ગાગીરી ગુરુ શ્રી વિશ્વંભરી કે જેઓ 45 દિવસના અનુષ્ઠાન તપ અને સાધના કરી રહ્યા છે। આ તપનો મહિમા છે કે 45 દિવસ અન્ન જળનો ત્યાગ કરી 24 કલાક નર્મદા નદીમાં ધ્યાન ધરી માં નર્મદાની આરાધના કરવી અને આ અનુષ્ઠાન ચૈત્ર એકમથી શરૂ થયા। અમાસના દિવસે તે પૂર્ણ થશે। રોજબરોજ નર્મદા દર્શને આવતા શ્રદ્ધાળુઓ માતાજીને કઠોર તપ કરતા જોઈ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ગુરુનું નામ વિશ્વંભર ગિરી બાપુ છે। વિશ્વંભર ગિરી બાપુનો આશ્રમ ઢોળવા વડિયા તાલુકાના ઢોળવા ગામે આવેલો જે અમરેલી જિલ્લાનું છે। માતાજીના આશ્રમો 8 થી 9 જુદા જુદા જગ્યાએ છે, જેમાં માતાજીનું જન્મસ્થાન છે બરવાળા, જે અમરેલી જિલ્લાનું બરવાળા છે તે ત્યાં પોતાનો આશ્રમ પણ છે અને માતાજીએ આવી રીતના અનુષ્ઠાન ત્યાં બરવાળામાં કર્યા છે। માતાજીના 8 થી 9 જુદા જુદા આશ્રમો છે ને બરવાળાનું જે અનુષ્ઠાન છે માતાજીનું, જે શિવરાત્રિથી શિવરાત્રિ એવા 6 થી 7 અનુષ્ઠાન આખા વર્ષના છે। અમરેલી જિલ્લાના વતની દુર્ગા મૈયાજી નર્મદાજીના કિનારે તપ અનુષ્ઠાન માટે પધાર્યા છે। નર્મદાજીના જળમાં પદ્માસન વાળી અને કેડસમા પાણીમાં બેસી અને 45 દિવસના અનુષ્ઠાનનો એમણે પ્રારંભ કર્યો છે। ભૂતકાળમાં પણ એમના વિશે એવું કહેવાય છે કે એમણે ઘણા બધા અનુષ્ઠાનો કર્યા છે। શિવજીની પણ ઉપાસના કરી છે, તાપમાં બેસીને પણ તપ કર્યું છે, ગુફામાં બેસીને પણ તપ કર્યું છે। આ વખતે આવું 45 દિવસનું અનશન વ્રત એ નર્મદાજીના કિનારે પ્રસિદ્ધ ચક્રતીર્થના ઘાટે બેસી અને